તો જય જોહાર, જય આદિવાસી મિત્રો. હું છું તમારો કે મહિનામાં અને સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. આજનો બ્લોગ ગાઈસ મારા માટે ફર્સ્ટ બ્લોગ છે અને આપણે શરૂઆત કરીએ છીએ તો આપણે બોલવાની પણ પ્રેક્ટિસ કરીશું થોડી, પણ ફિલહાલ થોડોક એડજસ્ટ તમે કરી લેજો. અને ભાઈ આ બ્લોગ આવવાનો છે કે મહિનામાં 09 ચેનલની અંદરમાં, તો ભાઈ પ્લીઝ તમે આ બ્લોગને થોડોક સપોર્ટ કરી નાખજો અને આગળ તમારા દોસ્તોની અંદરમાં શેર કરજો. તો ભાઈ ચાલો આપણે ડાયરેક્ટ વિડીયો સ્ટાર્ટ કરીએ. તો ચાલો ગાઈસ, આ આપણો કપાસ છે અને કપામાં થોડોક નુકસાન કરી ગયું છે, જોઈ શકો છો તમે. આ અગતરો કપા હતો યાર ભાઈ, એટલે આમાં થોડુંક નુકસાન તો કર્યું છે, પણ પહેલો અસલ હતેલો મસ્ત હતેલો કપા. તો ભાઈ અત્યારે તો આવી કન્ડિશનમાં છે આ. આગળ જોઈએ આપણે કે કેમ થાય કેમ નહીં. અને ફિલહાલ માલ તો થઈ જશે, જોઈ શકો છો તમે. આ બધો માલ છે, પસાથી ખાડ ઝીંડો તો થઈ ગયા હોય. તો આવી રીતનું કોને કોને થાય તો પ્લીઝ કમેન્ટમાં તમે જરૂરથી કહેજો. આની યાર મારો કપા તો દેખો ખુલી ગયો છે, તમે દેખી શકો છો. અરે ભાઈ આવું કોને કોને હાથે થાય તો પ્લીઝ એકવાર કમેન્ટ કરીને તો જરૂર બતાડજો. ચાલો તો આપણે અત્યારે તો પાણી વાળીએ છીએ આપણે આ કપાની અંદરમાં. સામે જોઈ શકો છો તમે, પાણી હલી આવે છે અને કપાની ફિલહાલ આવી કન્ડિશન થઈ ગઈ છે, જોઈ શકો છો. આમાં માલ તો ભાઈ આવો થઈ ગયો છે. 50 થી 60 ઝીંડવા આમાં થઈ ગયા છે. હાલો ઘડી બી જાય ને તો એ બી કોઈ દિક્કત નહીં, કારણ કે આપણું માલ તો થઈ ગયો છે. એટલે બહુ દુઃખીની વાત નહીં કહેવા માટે આપણે જે કંઈ બી આલીએ ભગવાને આપણી કિસ્મતમાં જે હોય એ ચાલ્યું કહેવાય. એટલે બહુ જ દુઃખી થવાની જરૂર પણ નથી. અને ભાઈ આ પૂરું 8 વીઘાનું ખેતર છે, સામે વાડી દેખાય છે. અને અહીંયાથી આમ કરીને અહીંયાથી આ બાજુ સુધી આમ નામ છે. તો આવી રીતના છે, અહીંયાથી પછી અહીંયા સુધી. અને આ પાણી વાળી છે આપણે. અગર ગાઈસ પાણી નહીં આવતો ને તો આ કપા ભૂકા કાઢી નાખે. પહેલાં મારાથી સો તો આમ હાથ સાઈડ કર્યો ને તો હાથે તો ગયા એમના. તો અત્યારે જ દેખો બસ આ સુધી આવે છે. ગાઈસ આ તો મારી જિંદગીનો ફર્સ્ટ બ્લોગ છે, એટલે બોલવામાં થોડીક પ્રેક્ટિસ તો આપણને નહીં ફાવે, કારણ કે આ તો શરૂઆત કહેવાય. અને પ્લીઝ તમે શરૂઆતની અંદરમાં થોડોક સપોર્ટ કરી નાખજો, કારણ કે મને થોડોક મારા દોસ્તો પર ભરોસો આવે, કારણ કે મારા ઇન્સ્ટાગ્રામમાં તો છે જ સપોર્ટ. અને ફિલહાલ હમણાં તો કોઈ કરતો નથી, કાફી ટાઈમથી મારે 22,700 ફોલોવર છે. એ સપોર્ટ બનાવી રાખજો, તાકી તમારી માટે હું આવા નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો લેતો આવું. આમ ફિલહાલ ચાલો આપણે નજારો વાડીમાં. ચાલો યાર આપણે બીજી વાતોમાં નાખું તો જોઈએ, નાખું પૂગ્યું કે નહીં. તો ભાઈ આ નાખું તો પૂગી ગયું છે. શું તમને ખબર છે આમાં ભૂંગળા ઝીંડવા ખાય છે? તો પ્લીઝ મારી બાજુ મને હકીકત છે કે થોડીક દિક્કતવાળી વાત છે યાર. તો સામે તો જંગલ જ દેખાય છે, પણ અહીંયા મેં જાળી લગાડેલી છે, પણ ખબર નહીં ક્યાંથી આવી જાય છે યાર. તો બી આમાં એના નિશાન તો તમે જોઈ શકો છો, આવડા નિશાન છે એના. તો આવી રીતના જંગલ પણ અહીંયા નજીક જ છે, અને વહાં આટલું પાણી ભરાય નથી છે મેં. તો ભાઈ નાખવું તો અહીંયા પોગી ગયું છે, એટલે કે આપણે ઝટથી જવું જશે. ત્યારે નાખું ભરાય જાય બીજું તો. ગાઈસ નાખું તો મેં વાળી નાખી છે. અને પ્લીઝ આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ અને મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. અને પ્લીઝ
તમે અસલ કોમેન્ટ કરી નાખજો તાકી મને ખબર પડે કે હું તમારા માટે બીજો બ્લોગ લાવું કે નહીં લાવું. તો પ્લીઝ આ બ્લોગની અંદરમાં તમે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો અગર તમને પસંદ આવે તો. અને કમેન્ટ તો જરૂર કરજો, તમારા માટે હું બીજો બ્લોગ ફટાફટ લઈને આવીશ. અને